બાપરે ભૂત પાછો આવ્યો લાગે. એ કેટલા 21,000 છે. કે ભાઈ આ કરણસિંહ વાઘેલાની રાજધાની છે આ? હા આ કરણસિંહ વાઘેલાની રાજસ્થાની છે. મારા કરણસિંહ વાઘેલાને મળવું છે. એ મારા બાપુ અત્યારે સુતા હોય એમને જગાડીને હું પૂછી લઉં. ભલે ભાઈ કરણસિંહ વાઘેલાને જગાડી અને પૂછી દો. હું પૂછતા હોઉં એને ફરી ગયો આજે ન આવતા પાછા. આયા જ ઉભો હતો. હલતા નહીં હો પાછા. અંતર તારે ઘડી ખમા. બોલ પ્રધાન અત્યારે કેમ આવ્યો? ઓ એજાનો માણસ આપણે મળવા માંગે છે. ખુશી ત્યાં આવવા દો. એ આવી જાઓ ભાઈ અંદર. અરે મહારાજને પ્રણામ. અરે આવ જવાન, તું કોણ છે અને અહીં શા માટે આવ્યો છે તે મને વાત કર. અરે મહારાજ હું કચ્છના કઈકટથી આવું છું. કેસરસિંહ મકવાણાનો દીકરો અને મારું નામ હરપાલ દે છે. અરે શું કહ્યું? એકણ ઘટના મારા કેસરજીનો દીકરો. અરે એ તો મારો નાનપણનો મિત્ર છે. કેમ તારા બાપુજી બધામાં તો છે ને? અરે મહારાજ એ તમે ના પૂછ્યો. એવું તે શું થયું છે માટે પૂછવાની ના પાડે છે? અરે મહારાજ સિંધનો સુમરો અમારા ગાયોનું ધાણ થતો હતો ત્યારે મારા પિતાજી તે ગાયોનું ધાણ ને સંભાળ લેવા પાછળ ત્યારે સિંધના સુમરાએ પીઠ પાછળ ઘા કરી મારા પિતાજીની હત્યા કરી નાખી. અરે શું કહે છે? સિંધના સુમરાએ મારા મિત્રની હત્યા કરી છે? અરે મારા મિત્રનો બદલો લેવા માટે ચાલો આપણે સૈન્ય સાથે જવાનું છે અને એ સુમરાને મારી અને આપણે તારા પિતાજીનો બદલો લેવાનો. નહીં મહારાજા એ સુમરાને તો મેં ક્યારનો મારી નાખ્યો પણ તેની પાસે સૈન્ય બળ વધારે હોવા છતાં મારે તમારા આશરે આવવું પડ્યું. આવું ન બોલ હરપાલ દે. આ બધું આજથી તારું જ સમજજે. આજથી આ બધું તારું જ છે.